મારા મિત્રોને નમસ્કાર। આજે ફરી એકવાર અમે ફરવા જઈ રહ્યા છીએ મિની ગોવા। આ લોકેશન યાદ રાખવું, જામકી તાપી હોટલની બાજુમાં જામકી દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ। ત્યાંથી અંદર જવું। જામકી ગામનો નજારો કંઈક આવો જોવા મળે છે। અંદર ગામ પૂરું કરીને પછી છેલ્લે તાપી નદી કિનારે આવેલું છે આપણું મિની ગોવા। ત્યાં સુધી આ ગામનો સફર કરશું, જોઈશું। સ્વાગત છે મિની ગોવામાં। આવો કંઈક નજારો છે મિની ગોવાનો એન્ટ્રી પોઈન્ટ। જલાશયમાં આ મિની ગોવા। આવું કઈક નજારો છે મિની ગોવા। અમારું ગુજરાતનું મિની ગોવા। ચલો સામાન ઉતારો। અહીં ખૂબ મોટા પ્રમાણમાં માછલીઓ પકડીને વેપાર કરવામાં આવે છે। અમારા ગુજરાતી સાઉથ ગુજરાતના લોકો માટે આ મિની ગોવા તરીકે ઓળખાય છે। આવો કંઈક નજારો છે। હેલો, મિની ગોવામાં પહોંચી ગયા છે અમે। ઉકાઈ ડેમનો ઉગાવો જે લાગે એ આ છે, એટલે જ્યાં સુધી પાણી રહે ત્યાં સુધી આવો કંઈક નજારો જોવા મળે, એટલે લોકોને બે ઘડી મજા આવે, મોજ આવે। કેવું લાગ્યું વિપુલભાઈ? અમારા વિપુલભાઈ છે કેમેરામેન। સરસ જગ્યા છે। કેવી જગ્યા છે? એકવાર મુલાકાત લેજો જરૂર, ગુજરાતી ભાઈ બહેનોને ખાસ। ભૂખ લાગી છે બરાબર, ક્યારે બનાવશે જમવાનું ત્યાં સુધી અમે રાહ જોતા છે। સ્વીટ કોર્ન ખાવાના છે હવે, સ્વીટ કોર્ન। કેટલાનો છે સ્વીટ કોર્ન? 20 રૂપિયા આપો ને। 2 આપો, 3 આપો। 10 રૂપિયાનો કમળો મીઠું આપો। જંગલના લાકડા લઈ લીધા, હવે આ ચૂલો હળગાવતા છે અમારા રમેશભાઈ। આમાં રસોઈ બની રહી છે। આ બાજુ ભાત ચડાવેલા છે દિનેશભાઈએ, ને આ બાજુ મારો ચિકન બની રહ્યું છે। આ તેલ છે, તેલ છે, તેલ તેલ છે, આ તેલ છે। ચાલો મારું આ લસણ
નાખી દીધું છે લસણ ને મરચાંનો પેસ્ટ. અમારું જમવાનું બનાવવાનું ચાલુ છે, તેટલી વારમાં અમે થોડાક ફરી આવીએ. અમારા જિગ્નેશભાઈ કેમેરો હાથમાં લઈ લીધો છે. હવે મારું ફોટો શૂટ ચાલશે એકદમ ફર્સ્ટ ક્લાસ. આ નજારો જોઈને તો આપણને એકદમ મન મુક્ત, વિચાર મુક્ત, કોઈ બી જાતનું ટેન્શન હોય બધું મુક્ત થઈ જાય એવો નજારો છે. પાછળનું કંઈક આવું દ્રશ્ય છે, જંગલ એરિયો. એકવાર મુલાકાત લેજો જરૂર, મજા આવશે તમને પણ. બે ઘડી કંઈક ફેમિલી જોડે જમવાનું બનાવવાનું હોય, આ પિકનિક કરવું હોય, વન ડે પિકનિક, તો બેસ્ટ ઓપ્શન છે. તો છેલ્લે અમે જમવા માટે બેસી ગયા. અમારી ડીશ રેડી. અહીં દૂર દૂર સુધી જે દેખાય છે મોસ્ટ ઓફલી અહીં માછલી પકડવામાં આવે છે. માછલીઓ પકડીને વેપાર કરે છે એ લોકો, પોતાનું જીવન ગુજારે છે. અહીં વધારે પાક ઉત્પાદન થાય તો મકાઈ, અડદ, તુવેર એવા પાકો ઉત્પાદન લે છે એ લોકો. અને પછી મોસ્ટ ઓફલી એ લોકો માછલીનો અહીંથી માછલીઓ પકડીને પછી વેપાર કરે છે. ફાઇનલી જામકીને આપણે બાય બાય કરીએ છીએ. ખૂબ મજા આવી.